ખેડા એલસીબીની ટીમે બાતમીના આધારે કંજરી ગામની સીમમાંથી જુગાર રમતા 14 ઇસમોને 1,74,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખેડા નડિયાદ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કણજરી ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ સરદારસિંહ રાણા પોતાના કણજરી ગામની સીમમાં ભૂમેલ રોડ રેલવે ફાટક પાસે આવેલા ખેતરના મકાનમાં પોતાના અંગત ફાયદા માટે કેટલાક ઇસમોને ભેગા કરીને પત્તાપાના પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમી રમાડતા કુલ 14 ઇસમો રાજેન્દ્રસિંહ સરદારસિંહ રાણા, સાહિલ અલ્લારખા વોહરા, અયુબભાઈ ઉર્ફે મોરસ યુસુફભાઈ શેખ, પ્રમોદભાઈ ઉર્ફે પલ્લો સમાભાઈ રાવળ, અજયકુમાર મોહનલાલ ગુપ્તા, સલીમ ઉર્ફે સુરી ઇબ્રાહિમ વોહરા, દિલીપભાઈ ઉર્ફે સોની ડ્રાઈવર જસભાઈ સોની, હર્ષદભાઈ અઈતાભાઈ રાઠોડ, સમીરભાઈ ઉર્ફે કાસી હસમુખભાઈ મહિડા, રમેશભાઈ બચુભાઈ રાવળ, વાસીમ ઉર્ફે વસીમ મોહમ્મદ અલી સૈયદ, મુકેશભાઈ ઉર્ફે મુન્નો દેસાઈભાઈ તળપદા, યુસુફ મિયા વજુ મિયા મલેક અને ફારૂક અલી ઉર્ફે કોલો નૂર મોહમ્મદ સૈયદનાઓને જુગાર રમી રમાડતા મળી આવેલ રોકડ 30,050 તથા દાવ પરથી મળી આવેલ રોકડ રૂપિયા 8,250 કુલ 7 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,74,800 નો મુદ્દામાલ જુગાર રમવાના સાધનોની સાથે પકડી પાડી। તમામ ઇસમોની વિરુદ્ધ ચકલાસી પોલીસ સ્ટેશને જુગારધારાની કલમ 4-5 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।